ભંગાર સરદાર દીવાની અદાવતમાં ભેસ્તાનમાં આધેડની ચાકુ મારી હત્યા, 3 આરોપીની ધરપકડ, બાકીના ફરાર. સુરતના ભેસ્તાનમાં ભંગારના ગોડાઉન બહાર સામાન સળગાવવા બાબતે થયેલ તકરારમાં 5 થી 6 અજાણ્યાઓએ એક ભંગારના શ્રમજીવી પર ચાકુના આડેધડ ઝીંકી હત્યા કરી દીધી છે. પોલીસે બનાવને પગલે 3ની અટક કરી છે. ભાટેના મીઠીખાડી વાડીવાલા દરગાહ નજીક રહેતા ઝાકીર ઝબીખાન પઠાણ, ઉંમર વર્ષ 52, પ્લાસ્ટિકના ભંગારનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમનું ભંગારનું ગોડાઉન ભેસ્તાન ઓવરબ્રિજ પાંજરાપોળ નજીક આવેલ છે. મંગળવારે બપોરે 3 વાગ્યાના અરસામાં તેમના ગોડાઉન બહાર પ્લાસ્ટિકનો ભંગાર સળગાવવા મામલે ઝાકીર સાથે પ્રીતમ અને શુભમ ઉર્ફે બટકા સાથે ઝઘડો થયો હતો. ભંગારના ધંધાદારીએ પોતાના 2 પુત્રો શાહરૂખ અને શાકિરને બોલાવ્યા હતા. જોકે તકરાર વધુ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા પ્રીતમ, શુભમ અને ચેતન સહિત 5 યુવાનોએ ઝાકીર ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઝાકીરના પેટ અને જાંઘ પર ઘા ઝીંકતા એ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ગંભીર હાલતમાં ઝાકીરને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આધેડ ઝાકીરની હત્યા કરનારા 2 ઈજા પામ્યા. ભેસ્તાન પાંજરાપોળ ઓવરબ્રિજ નીચે ભંગારનો સામાન સળગાવવા મામલે ઝઘડામાં ઝાકીર પઠાણ પર ઘાતક હથિયાર વડે હુમલો કરનાર ચેતન બાવિસ્કર રહે શશીરૂપ સોસાયટી ભેસ્તાન અને પ્રીતમ રામનારાયણ શર્મા રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી ભેસ્તાનને પણ ઈજા થઈ હતી. બંનેની પીઠ અને હાથમાં ચાકુના ઘા વાગ્યા હતા. પોલીસે આ બંને સહિત 3ની અટક કરી છે, જ્યારે ઈજા પામનારાઓએ પઠાણ પરિવાર વિરુદ્ધ પણ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.